પરીક્ષા લેવામાં આવે છે પરંતુ પરીક્ષામાં થતા કૌભાંડને આખરે રોકીશું ક્યારે? નીટની પરીક્ષામાં કૌભાંડનો જે મામલો સામે આવ્યો છે ત્યારે આ જ સમગ્ર મામલે સીટની રચના કરી દેવામાં આવી છે. તુષાર ભટ્ટની ભૂમિકા અંગે મોટો મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. ડીલ થયેલા વિદ્યાર્થી દ્વારા જ એક ખુલાસો કરવામાં આવ્યો. OMR સીટ કોરી મૂકવાની વાત થઈ હતી. OMR સીટમાં બાકીના જવાબ લખવાની થઈ હતી ડીલ. સમગ્ર મામલે વાલીની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે. વિદ્યાર્થીનો વાલીને શોધવાને પોલીસ ટીમ પણ બનાવી છે. પરશુરામ રોયની ઓફિસના દસ્તાવેજમાંથી પણ અનેક મોટા ખુલાસા થાય તે પ્રકારની વિગતો પણ હાલ વ્યક્ત થઈ રહી છે. વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર સંવાદદાતા નામદેવ પાટીલ. નામદેવ, સમગ્ર કેસમાં શું છે વધુ અપડેટ? જે ગત 5 મેના રોજ યોજાયેલ નીટની પરીક્ષામાં નીટ પરીક્ષા કૌભાંડ મામલે જિલ્લા પોલીસ વડાએ મોટો ખુલાસો કર્યો છે. સમગ્ર મામલે જે છે સીટની રચના કરવામાં આવી છે અને તુષાર ભટ્ટની ભૂમિકા અંગે મોટો ખુલાસો થવાની શક્યતાઓ છે. તુષાર ભટ્ટે જે વિદ્યાર્થીઓ સાથે ડીલ કરી હતી તેમણે જણાવ્યું હતું કે જેટલું આવડે તેટલું જ આ MROમાં સીટમાં લખવું, બાકીનું બ્લેન્ક છોડી દેવું. ત્યારે આ OMR બાકીના જવાબો ભરવા માટે તુષાર ભટ્ટ દ્વારા સેટિંગ કરવામાં આવ્યું હતું. 3 આરોપી પૈકી રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયની ગોધરા પોલીસે ધરપકડ કરી છે અને બાકીના 2 આરોપી તુષાર ભટ્ટ અને આરિફ હોરાને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે. વાલીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. જે વિદ્યાર્થીઓનું લિસ્ટ સામે આવ્યું છે તેમના વાલીઓને શોધી કાઢવા પોલીસને અલગ અલગ ટીમો બનાવી છે અને પરશુરામ રોયની ઓફિસના દસ્તાવેજમાંથી અનેક મોટા ખુલાસાઓ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. જી આભાર નામદેવ સમગ્ર વિગતો જણાવવા માટે. તો પંચમહાલમાં નીટની પરીક્ષામાં ચોરી કૌભાંડનો જે મામલો સામે આવ્યો છે તેમાં ગુજરાત ફર્સ્ટ પર નીટની પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર. પરીક્ષા કૌભાંડમાં 3 સિવાય વધુ કેટલાક નામ આવી શકે છે સામે. પંચમહાલ, મહીસાગર અને ખેડાના કેટલાક લોકોની સંડોવણી પણ વ્યક્ત થઈ રહી છે. કેટલાક વાલીની પણ સંડોવણી તપાસમાં સામે આવી શકે છે. બધા વિદ્યાર્થીઓની થઈને 38 લાખમાં ડીલ થઈ હોવાની શક્યતા સૂત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. પૂછપરછ અને વોટ્સએપ ચેટમાં વધુ મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતા પ્રબળ છે. તુષાર ભટ્ટ અને આરિફ વોરાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા. નીટની પરીક્ષામાં ચોરી કૌભાંડનો જે મામલો સામે આવ્યો છે તેમાં ગુજરાત ફર્સ્ટની ટીમ મુખ્ય આરોપીના ઘરે પહોંચી. વડોદરામાં તુષાર ભટ્ટનો બંગલો આવેલો છે. હાલમાં તુષાર ભટ્ટના ઘરે માતા, પિતા, પત્ની અને તેના બાળકો જ છે. તુષાર ભટ્ટની પત્ની સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે વાતચીત કરી. તુષાર આવું ન કરી શકે તેવું નિવેદન આપ્યું તુષાર ભટ્ટના પત્નીએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં. મારા પતિ ઘણા વર્ષોથી શિક્ષકની નોકરી કરે છે. તુષાર ભટ્ટના પત્ની દ્વારા આ જવાબ આપવામાં આવ્યો. પરશુરામ રોય અને તુષાર ભટ્ટ બંને મિત્રો હોવાની વાત પણ તેઓએ કરી. હાલમાં તુષાર ક્યાં છે તેની અમને કોઈ જ જાણ નથી. આ જવાબ હતો તુષાર ભટ્ટના પત્નીનો. અમારે આ બાબત અમને કોઈ માહિતી નથી એટલે અમારે કોઈ આ વસ્તુ પર વાત જ નથી. જોબ કરવાનું એ તો તમને બધી ડિટેલ ત્યાંથી મળી જ ગઈ હશે. જોબ કરવાનું તો એ લગભગ જલારામ સ્કૂલની અંદર 2011 થી જોડાયેલા છે અને એક સારા શિક્ષક તરીકે એમને ત્યાં આગળ ઈચ્છા છે. તમે વિદ્યાર્થીઓનો ઓપિનિયન લેશો તો પણ તમને ખ્યાલ આવશે કે એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે એમની ત્યાં ગઈએ છે. હવે કોઈ દિવસ આવા કામ કરી જ ના શકે. આ કદાચ કોઈ કંઈક કારણોસર સંડોવાયા હશે કે ખબર નહીં શું છે. અમને પણ એક્ઝેક્ટલી ખ્યાલ નથી. અમને ખબર જ નથી. અમે પણ ઘરના લોકો બી ટ્રાય કરીએ છીએ શોધવા માટે પણ અમને કશી જ ખબર નથી. પોલીસ પાસેથી કોઈ જાણકારી મળી છે કે એમને પકડ્યા હોય કે એવી પણ કોઈ જાણકારી નથી અમને. તમને લાગે છે કે આટલા વર્ષોથી જ્યારે કોઈ શિક્ષક તરીકે ફિલ્મમાં નોકરી કરતા હોય અને આ રીતે અચાનક આવું આવશે તો એમને કોઈ ફસાવા? અમારા માટે બી એક આઘાતજનક છે. અમે બી કાલના એક ત્રાહિત વ્યક્તિ અમને ખબર પડી ત્યારે અમને ખબર પડી કે ન્યૂઝમાં આવું આવી રહ્યું છે તમે જો. બાકી અમને પણ કોઈ ખ્યાલ નતો કે આવું કશું કંઈક થયું છે. બાકી એક ત્રાહિત વ્યક્તિએ અમને જાણકારી આપી કે તમે ન્યૂઝ જુઓ, ન્યૂઝમાં આવું આવી રહ્યું છે અને અમે ન્યૂઝ ચાલુ કર્યા ત્યારે અમને ખબર પડી. બાકી ત્યાં સુધી અમને પણ ખબર નથી.
નીટની પરીક્ષામાં ગેરરીતિના કૌભાંડનો જે મામલો હવે સામે આવ્યો છે તેમાં પંચમહાલ એસઓજીએ રોય ઓવરસીઝની ઓફિસ કરી દીધી છે સીલ. વડોદરામાં આવેલી ઓફિસમાંથી દસ્તાવેજ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે. ઓવરસીઝ ઓફિસ કર્મચારીઓના લીધા નિવેદન. કૌભાંડમાં મોટા માથાની સંડોવણી હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. તપાસમાં જો કે ચોંકાવનારા ખુલાસા થાય તેવી પ્રબળ શક્યતા. પંચમહાલ જિલ્લાના ગોધરામાં યોજાયેલી નીટની પરીક્ષાનો ગેરરીતિનો મામલો હવે વડોદરા સુધી પહોંચ્યો છે અને વડોદરાના જે રોય ઓવરસીઝ ધરાવતા જે પરશુરામ રોય છે તેમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ચોક્કસથી કહી શકાય કે આ પરશુરામ જે રોય છે તેમની રોય ઓવરસીઝની કંપની છે તે વડોદરા અને મુંબઈમાં કન્સલ્ટન્સીની ઓફિસ ધરાવે છે. પરશુરામ રોય છે તે મેડિકલ ઓફિસ નું માર્ગદર્શન પણ આપે છે. ચોક્કસથી કહી શકાય કે હાલ રોય ઓવરસીઝ ધરાવતા જે ના જે માલિક છે પરશુરામ રોય તેમની એસઓજીની પોલીસ છે તેના દ્વારા કાલે અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ જે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ છે તેમના પણ ગઈકાલે મોડી રાત્રે નિવેદન લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા મહત્ત્વના દસ્તાવેજ છે તે પણ જપ્ત કરવામાં આવ્યા છે અને હાલ તો પોલીસે આ જે ઓફિસ છે તેને સીલ મારી અને કાર્યવાહી છે તે હાથ ધરી છે. મહત્ત્વની વાત છે કે ક્યાંક ને ક્યાંક તુષાર ભટ્ટ સાથે છેલ્લા 1 વર્ષથી જે પરશુરામ રોય છે તે તેમના સંપર્કમાં હતા. તેમની વોટ્સઅપ ચેટ પણ મળી આવી છે એટલે ચોક્કસથી હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરી છે. જોકે વડોદરા એસઓજીએ પરશુરામ રોયને ગોધરાનું જે પોલીસ છે તેને સોંપી દેવામાં આવ્યો છે ત્યારે હવે ક્યાંક ને ક્યાંક તપાસની અંદર મહત્વના ખુલાસા થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. જોકે હાલ તો તુષાર ભટ્ટ છે તે પોલીસ રડારથી દૂર છે ત્યારે હવે ચોક્કસથી જ્યારે તુષાર ભટ્ટ પોલીસ રડારમાં આવે ત્યારે અનેક મહત્વના ખુલાસાઓ થઈ શકે છે. આ જે આખું નીટનું જે પરીક્ષાનું કૌભાંડ હતું તેમાં ક્યાંક ને ક્યાંક મોટા માથાઓની સંડોવણી હોય તેવી પણ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે પરંતુ ક્યારે હવે તુષાર ભટ્ટ છે તે હાથ લાગે છે તે જરૂર. પરંતુ હાલ તો આ જે રોય ઓવરસીઝની જે ઓફિસ છે તેને પોલીસ દ્વારા સીલ કરી અને રોય ઓવરસીઝના માલિક જે પરશુરામ રોય છે તેને ગોધરા પોલીસને સોંપવામાં આવે છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. અને વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.